બહુચર્ચિત બગદાણાની બબાલ છેલ્લા 4 દિવસથી ગુજરાત રાજ્યની અંદર ખૂબ ચર્ચામાં છે। તે બબાલને લઈને જ હવે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોળી સમાજના દિગ્ગજ આગેવાનો હીરા સોલંકીથી લઈને ઘણા ખરા એવા આગેવાનોએ મહુવા ખાતે નવનીત બાલદિયા ઉપર જે હુમલો થયો હતો તેની મુલાકાત કરવા પણ પહોંચે છે ને ત્યારબાદ અલગ અલગ નિવેદનો પણ સામે આવે છે। સાથે સાથે અનેક રાજનેતાઓ અલગ અલગ પાર્ટીના, પછી આમ આદમી પાર્ટીના સુધીર વાઘાણી હોય કે પછી કોંગ્રેસના વિમલ ચુડાસમા કે ઋત્વિક મકવાણા હોય, તમામ નેતાઓ ત્યાં પહોંચે છે અને નવનીતભાઈ બાલદિયા સાથે મુલાકાત કરી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે। આ બધા વચ્ચે હવે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોળી સમાજના પ્રમુખ અને ધંધુકાના ભાજપના ધારાસભ્ય એવો પણ મહુવા પહોંચ્યા છે। કાળુ ડાભી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યારે તેઓએ નવનીત બાલદિયાની મુલાકાત લીધી અને મુલાકાત બાદ કોનું નામ લઈને તેમણે આ સમગ્ર ઘટના મામલે પ્રહારો કર્યા અને કેમ હવે રાજકીય અખાડો આ બગદાણાની બબાલ બની રહી છે તેમની આજે આપણે ચર્ચા કરવી છે। ધંધુકાના ભાજપના ધારાસભ્ય અને કોળી સમાજના પ્રમુખ અને દિગ્ગજ કોળી સમાજના આગેવાન કાળુ ડાભી એ આજરોજ મહુવા પહોંચે છે। મહુવા તેઓ નવનીતભાઈ બાલદિયા સાથે હોસ્પિટલમાં મુલાકાત કરે છે અને મુલાકાત બાદ નવનીતભાઈ પર બેરહમીથી માર મારવ્યો હોવાનો પણ આક્ષેપ કરે છે અને સાથે સાથે એક એવું નિવેદન આપી દે છે। નિવેદનની અંદર તેઓ નામ પણ લે છે અને નામથી હવે ફરી એક વખત આ સમગ્ર બગદાણાની બબાલમાં રાજકીય ગરમાવો આવે છે। આમ તો રાજકીય ગરમાવો જ્યારથી હીરા સોલંકીએ મુલાકાત કરી હતી ત્યારબાદ પીઆઈની બદલી થઈ, ત્યારબાદ ગઈકાલે ઋત્વિક મકવાણા, વિમલ ચુડાસમા, વહેલી સવારે સુધીર વાઘાણી, અમિત ચાવડાનું વચ્ચે ટ્વીટ, ત્યારબાદ અનિલ પટેલનો તેમને જવાબ। સમગ્ર બગદાણાની બબાલ એક રાજકીય નેતાઓનો અખાડો બની ગઈ છે અને આ તમામ રાજકીય નેતાઓના અખાડા વચ્ચે હવે ફરી એક નેતા ત્યાં આવે છે અને નેતા છે કોળી સમાજના દિગ્ગજ આગેવાન કાળુ ડાભી। કાળુ ડાભી ત્યાં પહોંચે છે, તેઓ ધંધુકાના ભાજપના ધારાસભ્ય છે। ત્યાં પહોંચી પહેલા તો તે હોસ્પિટલની અંદર નવનીતભાઈ બાલદિયા સાથે મુલાકાત કરે છે અને મુલાકાત બાદ બહાર આવીને એક નિવેદન આપી દે છે અને ચોંકાવનારા નિવેદનમાં એક એવું નામ બોલે છે, એ નામથી હવે ફરી એક વખત બગદાણાની બબાલ છે એ ગરમાઈ જાય છે। આવો પહેલા સાંભળીએ કાળુ ડાભી, જેઓ ધંધુકાના ધારાસભ્ય છે, તેઓ જ્યારે નવનીતભાઈ બાલદિયા સાથે મુલાકાત કરે છે અને મુલાકાત કરીને હોસ્પિટલ બહાર શું ચોંકાવનારું નિવેદન આપે છે। મારું નામ કાળુભાઈ રૂપાભાઈ ડાભી, હું ગુજરાત રાજ્ય કોળી સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું। હાલ ધંધુકાના ધારાસભ્ય તરીકે જવાબદારી। નવનીતભાઈનો જે બનાવ બગદાણામાં બન્યો તે મેં સાંભળ્યો, જાણ્યો અને આજે એની ખબર અંતર પૂછવા માટે મહુવા હોસ્પિટલ ખાતે અમે આવ્યા હતા। નવનીતભાઈ ઉપર જે બેરહેમીથી એમને માર મારવામાં આવ્યો છે, જાણવા મળ્યું છે કે આ કૃત્ય કરનાર માયાભાઈ આહિરના દીકરા એ કરાવ્યું છે। માયાભાઈ તો પોતે સારો માણસ છે, પણ એના દીકરાએ આ જે કંઈ કર્યું એ ખોટું કર્યું છે। આની વ્યવસ્થિત તપાસ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારા પ્રયત્નો રહેશે। અમે આ સોમવારે અમે ગૃહમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને પણ સમાજના આગેવાનો મળવા જવાના છે। તો કાળુ ડાભીએ સૌપ્રથમ નિવેદન એવું આપ્યું કે આ કૃત્ય છે એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે કરાવ્યું છે। તો સાથે સાથે તેમણે એવું પણ કહી દીધું કે માયાભાઈ તો ખૂબ સારા માણસ છે, પરંતુ તેમના દીકરાનું કૃત્ય જે એમણે આ નવનીત બાલદિયા ઉપર હુમલો કરાવ્યો તે ક્યાંક ને ક્યાંક ખોટું છે। ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવું પણ કાળુ ડાભીએ જણાવ્યું। તો નવનીતભાઈને ન્યાય મળે તે માટે સમાજ એમની સાથે ઊભો છે તેવું પણ તેઓએ કહ્યું। તો સોમવારે સમાજના આગેવાનો સીએમ અને ગૃહમંત્રીને મળશે। સમગ્ર ઘટનાએ બગદાણા અને આસપાસના વિસ્તારમાં અત્યારે જે ચકચાર મચાવ્યો છે તેને લઈને જ હવે કાળુ ડાભી પણ મેદાને આવ્યા અને તેઓએ તો નામ લઈને કહી દીધું કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે આ કૃત્ય કર્યું છે એ ખૂબ ખોટું છે। તો સાથે તેઓએ એવું પણ કહ્યું કે માયાભાઈ ખૂબ સારા માણસ છે, પરંતુ તેમના પુત્ર જયરાજ આહિરે જે પણ કર્યું છે ખોટું કર્યું છે। નવનીત બાલદિયા ઉપર જે પણ હુમલો કરાવ્યો છે તમામ આરોપી તો પકડાઈ ગયા છે, તેમનું રિકન્સ્ટ્રક્શન પણ થઈ ગયું છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે શું હકીકત નવનીત બાલદિયા ઉપર જે પણ હુમલો થયો છે એમાં ક્યાંક ને ક્યાંક પાછળ જયરાજ આહિર કે માયાભાઈ આહિરના પરિવારનો હાથ છે કે નહીં, કારણ કે ઘણા ખરા એવા આરોપો લાગી રહ્યા છે। કોળી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। આ બધા વચ્ચે કોળી સમાજ વસીસ આહિર સમાજના ઘણા ખરા આગેવાનો સામે આવી ગયા છે। આ બાદ પાટીદાર મહિલાની એક એન્ટ્રી થાય છે અને આ બધું સમાજ કારણમાં ચાલતું હોય છે। એ બધા વચ્ચે રાજકીય નેતાઓનો અખાડો આ બગદાણાની બબાલ બની જાય છે, કારણ કે અમિત ચાવડા ટ્વીટ કરે છે, ત્યારબાદ વિમલ ચુડાસમા ત્યાં પહોંચે છે, ઋત્વિક મકવાણા ત્યાં પહોંચે છે અને હવે
સુધીર વાઘાણી અને બાદમાં ભાજપના જ ધારાસભ્ય એ કાળુ ડાભી પણ ત્યાં પહોંચે છે. હવે સમગ્ર બગદાણાની બબાલ એ માત્ર એક સમાજકારણથી ચાલુ થઈ હતી. એક બગદાણા જેમની સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે, એ સંસ્થાના એક ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટીને લઈને એક નાના એવા નિવેદનથી જે બગદાણાની બબાલ શરૂ થઈ હતી, એ બબાલ હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતના રાજકીય નેતાઓના રોટલા શેકવાનો એક અખાડો બની ગયો છે. કારણ કે તમામ નેતાઓ ત્યાં જાય છે, સરકાર વિરુદ્ધ બોલે છે, સરકાર ઉપર આરોપો લગાવે છે, પોલીસ સામે સવાલો ઊભા કરે છે, અને હવે ક્યાંક ને ક્યાંક આ બગદાણાની બબાલ એ રાજકીય અખાડો બનતી હોય એવું લાગી રહ્યું છે આવનારા સમયમાં. એટલે કે હવે તો શું થાય છે જોવાનું રહેશે. સોમવારે જ્યારે હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી સહિતના આગેવાનો, ધારાસભ્યો જ્યારે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને મળશે, ત્યારબાદ આ ઘટના શું નવા વળાંકો લેશે એ તો હવે ત્યારે જ ખબર પડશે. પરંતુ તમારો બાબતે શું માનવું છે કે બગદાણાની બબાલ છે એ રાજકીય નેતાઓના રોટલા શેકવાનો અખાડો બન્યો છે કે નહીં, એ અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી આવી જ નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.